અને બાપ અહીં જેટલો જે કઈ નવહરીના સમાજ ભાઈઓ બહેનો વડીલો જે કઈ બેઠા એને એક રાવળદેવના દીકરા રીતે કહું છું સાહેબ, દુનિયામાં તમારું કોઈ ન હોય ને, ભલે તમારા કુળમાં મેલડી બેઠી હોય કે ન બેઠી હોય, પૂજાતી હોય કે ન પૂજાતી હોય, પણ જેદી દુનિયાની માલપા કોઈ ન હોય ને વૈશ્રામભાઈ કોને જેદી મરવાનો સમય આવે ને એમ થઈ જાય કે હવે નથી રહેવું, તેથી સાહેબ એકવાર મેલડીના ધડીમલા સામે કઈક નજર કરજો. મેલડી કે મરતા પહેલા જો મારી સામે નજર કર અને તને કમોતે મરવા દઉં તો હું મેલડી નો ખડ દાંત કાઢી મારી મેલડી બોલી, ઓળખી લે મારા વજરામ મને મેલડી ને એક વાર ઓળખી લે. હે વજરામ, હે વજરામ, તને ખબર ન હોય બાપ, તું એક મારા બગીચાનો છોડવો છો. હે તારા કુળગોત્રની માલપા રવેતી દેવ બેઠી છે ને, પણ હું આજ તારા વડવાનું ધર્મ 450 વર્ષથી ઈતરિયા ગામની માલપા દરબાર ગઢની માલપા હું મેલડી બેઠી છું. આટલી વાત કરી અને મારી મેલડી દેવ પવન રૂપી મારી ભગવતી વહી ગઈ. હો દિવસ ઉગ્યો પ્રભાત નો પોર બન્યો, બીજો દિવસ ઉગ્યો પ્રભાત નો પોર થયો. સવારમાં જાગી દાંતણ પાણી કરી હાથ પગ ધોઈ અને વૈશ્રામભાઈ પોતાના ઘરેથી ચંપાબેન ને વાત કરી કે સાંભળ્યું, હા આજ રાત ને મને મેલડી સપનાની માલ પાડી. તેથી ચંપાબેન એટલું કીધું સ્વામિનાથ મેલડી જેવી દેવ સપનામાં આવે, માએ તમને કઈ કીધું? પણ તેથી વૈશ્રામભાઈએ પોતાના ઘરેથી ચંપાબેન ને એટલું કીધું, ગાંડી એ તો આળપંપાળ સપના આવે, આપણા કુળમાં કોઈ મેલડી છે જ નહીં, આવું ન હોય. બે માણસ આટલી વાત કરીને પાછા ખેતી કામે મજૂરીએ નીકળી જાય. એક દી, બે દી, 3 દી અને ચોથા દિવસની રાત પડી એટલે પાછી મારી મેલડી આવી. કા વજરામ, હું તારા વડવાનું ધર્મ મેલડી છું. ચોથી રાતના 12-1 ટકોરે વૈશ્રામભાઈ મારી મેલડીને કીધું, તું જો કદાચ મારી વડવાની મેલડી હોય ને તો મારી દુનિયાની માલિપા મને દુબળા ને તારો એક વિશ્વાસ બેહે એવી કઈક તારી ઓળખાણ, તારી ખાતરી, તારું કોઈ એંધાણ તો દે. અને તેથી મારી દયાનો સાગર મેલડી એટલું બોલી કે વૈશ્રામ તારે મારી ઓળખાણ જોઈ છે ને, કાલનો દી ઉગે, હે કાલનો દી ઉગે ને તારી બાજુનું જે ગુંદાળા ગામ રહ્યું ને, એ ગુંદાળા ગામની માલપાથી મગન જોશી જો દી ઉગે ને તારા આંગણે આવે ને તો એમ માનજે કે હું મેલડી બોલી હતી. પણ હા ભલે બાપ, મગન જોશી તારા આંગણે આવી અને તને 5000 રૂપિયા આપશે, આ મારી મેલડીની ખાતરી છે, મારી મેલડીનું નિશાન છે. 5000 રૂપિયા આપે, ગામની માલપા કરજ થઈ ગયું છે ને
કે હા બા એ 5000 રૂપિયા આપે ને એનું તારું કરજ લેણું દેણું ભરી. અને મગન જોશી એમ કે વછરામ હાલ એટલે તારા પરિવારને લઈને એની હારે હાલ તો થઈ જાય કે હું મેલડી કહું છું. વાત કરીને મારી ભગવતી મેલડી આકાશ માર્ગે નીકળી ગયા. રાજવીતી પ્રભાતનો પોર થયો. ગુંદાળા ગામની માલપાથી મગન જોશી આવી ડેલીએ ઉભા રહી મોઢાની માલપાથી અવાજ કર્યો, સેવસરામભાઈ ઘરે? પોતાના ગરીબ ખોરડાની માલપાથી ઓસરીમાં ફળિયામાં આવીને વસરામભાઈ આમ જોયું. મગનભાઈ જોશી તેના શસ્ત્ર રૂવાડા બેઠા થઈ ગયા કે રાતે બોલી હતી ને, એ મારા દુબળાની દેવી મારી મેલડી બોલી હો. મનની માલપા આવો ઓરતો આવ્યો. પોતાના મનની માલપા આવો ઓરતો આવ્યો કે મારી દેવ બોલીને બીજું નહીં બોલે. અને મેલડી બોલી સત્ય છે, પણ પોતાની જે અંતરના ઊંડાણની હતી ને, કવિ કે અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંશાય, સોરે બેહીન નો સિતરાય મારા સિતની વાતો શંકરા. પોતાના કોઠાની હતી, પોતાના પેટમાં જ રાખ્યો. પણ મગનભાઈ જોશીએ તેથી એટલું કીધું કે વજરામભાઈ તારા મોઢાની માથે નૂર કેમ નથી ભાઈ? કોઈ વેદના છે, કોઈ દુઃખ છે? ત્યારે વજરામભાઈ મગનભાઈ જોશીને ટીસણ ઉપર બાજુમાં બેઠેલા હાથ મેકીને એટલું કીધું, ભાઈ સમય માઠો હાલે છે, બીજું તો કઈ નહીં. હે સમય મોડો છે. આંગણાની મારી પર બબે દીકરીઓ છે, આ મારા ઘરેથી બાઈ છે. જન્મ દેનારી જનેતા રૂપામાં છે. હું એકલો મજૂરી કરીને આવું પણ માંડ માંડ પૂરું થાય છે ભાઈ. હવે તો માથે કરજે વધી ગયું છે. આટલું સાહેબ બોલ્યા ને, મગનભાઈ જોશીએ પોતાના ખિસ્સાની માલપાથી 5000 રૂપિયા કાઢીને દીધા કે લે બા લે, અણહલો નો બનીશ લે. અને કામ નો મળે ને, આ 5000 રૂપિયા અને હાલ તારો સામાન તૈયાર કરી, હાલ મારા ગુંડાળાની માલપા મારી વાડીએ ખાઈ પીને રહી જાય, મોજ કરી. હાથની માલપા 5000 રૂપિયા લીધા ને બાપ. વજરામભાઈ ની આંખોના ખૂણા ભીના થઈ ગયા. એના મઠમાં બેઠેલી માં રવેજી યાદ આવી. રાતે સપને માં મેલડી આવતી ને મેલડી યાદ આવી. હો મારી દેવી, મારા બાપની દેવી, આજ હું વસરામ ગરીબ છું પણ મારી દેવી તું ગરીબ નથી. હો મળી આજ મારો સમય છે ત્યારે મારે કોકની સામે લાંબો હાથ કરવો પડે ને. અને સમયને પકડી લે એને જ માણસ કહેવાય. 5000 રૂપિયા લઈ ગામમાં જેનું લેણું દેણું હતું ભરપાઈ કરી. ચંપાબેન ને રૂપામાં ને પોતાની બે નાની નાની દીકરીઓ ઢીંગલીઓને લઈ અને ફરી વાર પાછું બાપ પરદેશના પર્યાળ. 12 ગામ એટલે પરદેશ કહેવાય છે. ખંભે લુગડાનો બસકો રહી ગયો છે.
દીકરીઓ રહી ગઈ છે હાથમાં. અને મગનભાઈ જોશી આરે તેથી આ કીડી ગામની માલપાથી વૈશ્રામભાઈ પોતાના કબીલા કુટુંબને પરિવારને લઈ અને ગુંદાળા ગામની સામે આવ્યા. અને વ્રત જેના માંથી રૂપામાં બે દીકરીઓને લઈ અને આ પાંચેય વ્યક્તિ મગનભાઈ જોશીની હારે હાલી નીકળ્યા. ક્યાં જાય? ગુંદાળા ગામની માલમાં મગનભાઈ જોશીની વાડીએ. ન્યાય ખેતી કામ મંડી ગયા કરવા. પણ કામ કરતા કરતા માણસ છે ને આદમી દાઢી મૂછ ના ધણી નું તો કાળજું થોડું કઠણ હોય. પણ જન્મ દેનારી જનેતા માવડીઓ બેઠી ને પુરુષ જેટલું એનું કાળજું ન હોય. ખેતી કામ કરતા કરતા ચંપાબેન ની આંખો ના ખૂણા ભીના થયા રડવા માંડ્યા ને. ઓરતો આવ્યો, અરે દેવી, હે મારા બાપના ઘરે તો મેં આવું દુઃખ નથી જોયું. આજે આ ગામ તો 5-25 દીએ બીજું ગામ. આ ભામે નજર કરી આંખમાંથી બોર બોર જેવડા આહોડા ધરતી માથે પડે ને એટલું તેથી ઓરતો આવ્યો. ચંપાબેન ને કહે, માં માડી, આ કીડી ગામની માલપા અમારી તો નહીં પણ કોઈ અમારા દાણા પરિવારના કોઈ વડવાનું એવું પુનારથ નહીં હોય કે અમારી ગરીબાઈનો અંત આવે. પણ ખેતી કામ કરતા કરતા ચંપાબેન રોવા માંડ્યા. વૈશ્રામભાઈ ની નજર વહી ગયો. જઈ અને એને ખંભે હાથ મેકીને એટલું કીધું કે ગાંડી આ શું કરે છે? ધ્રુવકા મેકીને ચંપાબેન રોવા માંડ્યા. સ્વામીનાથ આપણી ગરીબાઈ કેદી ખૂટશે? પણ બાપ રાતે જે સપનામાં આવીને મેલડી કીધું કે દી ઉગે ગુંદાળાની માલપાથી મગન જોશી આવશે ને 5000 આપશે. આ ખાતરી થઈ ગઈ ને. અને વૈશ્રામ બાપાને અંતરની માલપા મારી મેલડીના નામની ગાંઠ લાગી ગયો, જેને તાર બંધ થઈ ગયો. અને તેથી ચંપાબેન ના ખંભે હાથ મેકીને એટલું કીધું, ગાંડી આહોડા લોખી નાખ, રોઈશ નહીં. પણ હા ભાઈ ને, આ મારી બે નાની નાની દીકરીઓને મારો જો પોકાર કદાચ મારી મેલડી સાંભળતી છે ને, આજ નહીં તો કાલ નહીં તો મહિને 15 દી મારી મેલડી આપણી ભૂખ ભાંગી નાખશે. ખેતીની માલપા રાતથી તન તોડ મહેનત કરે. પણ જેના હાડની માલપા મારી મેલડીનું નામ રંગાઈ ગયેલો, જેને મેલડી હારે તાર લાગી ગયેલો, પોતાની ઈષ્ટદેવને યાદ કરે, ડગલે અને પગલે મગનભાઈ જોશીની વાડીની માલપા ડગલે ને પગલે પછી વૈશ્રામભાઈ મેલડી 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 જેને તાર લાગી ગયો છે. મેલડી કે ભોંયે પથારી તને ભૂખ્યો હુવારો, તારા દેહની પડાવી દઉં ખાલ. આટલું દુઃખ દેતા જો વૈશ્રામ મને મેલડીને નો છોડીને તો પછી તને કરી દઉં.
વીતે અને દિવસ ઉગે ને રાત વીતે. આમ કરતા કરતા 400 મહિનાના વાણા વાયા ને બાપ. પણ એક દી મગનભાઈ જોશીની વાડીએ જે ખેતી કામ કરતા ને વજરામભાઈ ને બીડીના તાકડા થઈ ગયા. અમારી મેલડી ખાતરી કરે છે કે કેટલોક મારી હવાય હે, મારી વાહે વાહે કેટલાકી ડગલા ભરે છે. બે માણસ એક બાજુ ખેતી કામ કરે છે ને રૂપામાં બે દીકરીઓને લઈને બદામના ઝાડ હેઠે બેઠા છે. અને તેથી વજરામભાઈ ના ખિસ્સાની માલિપા બીડીના પૈસા નો રહ્યા ને આદમી જેવો આદમી છે સાહેબ, રોઈ નો હકે પણ આહુડા ને પી જાય. ક્યાં જાવ? આ અજાણ્યું ગામ છે, પારકું ગામ છે. મને ઉધારે કોણ આપે? તેથી મારો દયાનો સાગર, મારી જોગમાયા, મારી પ્રભાતના પોરની, મારી ઈતરિયાના ટીંબાની, મારા દરબાર ગઢની કાળી નાગણી, મારી મેલની ધોળા દી આવ્યો છે. હાથની માલપા ખડ વાઢવાનું દાંતરડું રહી ગયું છે, એક હાથની માલપા લુગડું રહી ગયું છે, અને રબારણનો વેશ લઈ અને તેથી મારી ઈતરિયાના ટીંબાની મેલડી ગઈ હશે. શેઠે શેઠે મારી મેલડી હાલી નીકળ્યા. વાડીના શેઠાની માથે ધીમે 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 ડગલા માંડી, હાથની માલપા દાંતડું રહી ગયું છે, એક હાથમાં લુગડું રહી ગયું છે, અને રબારણનો વેહ લઈ અને મારી ઉગતાની મેલડી ક્યાં ગઈ? જ્યાં રૂપામાં બેઠા હતા ન્યા જઈને ઉભી રહી. મારી આ વાડીની માલિપા મને ખડ લેવા દેશો? રૂપામાં આમ જોયું. માડી આ વાડીની માલિપા મને ખડ લેવા દો ને તો લ્યો, આ 10 રૂપિયા તમારા દીકરાને દેજો, એક ગાંહડી ખડ લઈને હું હમણાં વહી જઈશ. હાથની માલિપા 10 રૂપિયા દઈ અને પછી ખાડ ખાડ દાંત કાઢી ને તેથી રૂપામાં મારી મેલડી એટલું કીધું કે માડી, હે માં, આ 10 રૂપિયા રહ્યા ને તમારા દીકરાને આપી દેજો, હમણાં હું ખડ લઈને વહી જાય. પણ રૂપામાં સામે જોઈ રહ્યા છે, પણ મારી મેલડી એવી અલૌકિક માયા કરીને આ પેટ હતું ને, પેટ રૂપામાં દેખાડ્યું. માડી આ મારું રૂપ, આ પેટ રહ્યું ને, આ મારું બનાવટી પેટ છે. એટલે રૂપામાં માનની માલિપા વાતને ઘટક દઈને ઉતારી ગયા. બાઈ માણાનું પેટ છે અને એમાં આ બાઈ એમ કે છે કે આ બનાવટી પેટ છે. અને તેથી રૂપામાં એટલું કીધું બેન, બનાવટી પેટ એનું કારણ, અને તેથી દરિયાની માલિપા જેમ લોટ ઉછળે ને સાહેબ, એમ પેટની માલિપા જેમ સમુદ્ર ગાતો એવો અવાજ આવ્યો ને, રૂપામાં બી ગયા છે. બદામના ઝાડ હેઠેથી બે દીકરીઓને લઈને ઉતાવળા ડગલે મીડ્યા હાલવા. ક્યાં ગયા? સંપાબેન અને વજરામભાઈ જ્યાં ખેતી કામ કરતા ને વાડીની વસો વચ્ચે ને એટલું કીધું કે વજરામ, આમાં વજરામ હાલ બાપ. આપણી વાડીએ કોક બાઈ ઓલી બદામના ઝાડ હેઠે ઊભી છે ને, એના પેટની માલિપા તો સમુદ્ર ગાજે એવો અવાજ આવે છે. ત્યાંથી ખેતી કામને પડતું મેકીને રૂપાબેન ને વજરામભાઈ બે ગણગણતી દોટ મેલી ઓરસે બદામના ઝાડ હેઠે આવે. નહીં બાઈ, નહીં કોઈ નામ, નહીં નિશાન, નહીં કોઈ એંધાણ. મારી અહીંયા તો કોઈ નથી કે પણ વજરામ હમણાં હતી આ 10 રૂપિયા મને દેતી ગઈ છે કે આ 10 રૂપિયા તમારા દીકરાને દેજો, એક ગાંહડી હમણાં હું અહીંથી ખડ વાટીને વહી જાય છે. તો બાપ ઓલા શેઠે ગઈ છે બાઈ. વજરામભાઈ વાડીના શારે શેઠે આંટો માર્યો પણ ક્યાંય ન મળ્યો. આમ કરતા કરતા દિવસ હાથમી ગયો, મેઘલી અંધારી રાત મળી. એક બાજુ પોતાની જન્મ દેનારી જનેતા રૂપામાં હોતા છે, એક બાજુ પોતાના પત્ની ચંપાબેન હોતા છે, એક બાજુ બે દીકરીઓ હોતી છે
અને રાતના 1-1.5 નો સમય થયો અને મારી કળાયલ નાગણી મારી મેલડી આવી હો સાહેબ. ભવર વિજા મારી પાતાળી દેવી મેલડી મારી જોગમાયા મહા મેલડી આવ્યા પણ ક્યાં આવ્યા સાહેબ? જ્યાં વશરામભાઈ હોતા હતા ને એને સપનાની માલપા જે કાયમ આવતા ને એના રૂપે ખાડ ખાડ દાંત કાઢી અને તેથી મારી મેલડી એટલું બોલી, કા વશરામ બીડીના તાકડા નો રહ્યા બાપ હે વાડીના ચારે શેઠે તું મને મેલડીને ગોતતો તો નહીં, હું દેવી તારી મેલડી હતી બાપ. વશરામ તને બીડી લેવાના તારી જનેતાને 10 રૂપિયા આપીને ગઈ ને એ હું મેલડી હતી બાપ. આજ મારી વસ્તીની પાસે શેક નથી, એની જો મને મેલડીને ન ખબર હોય તો વશરામ બીજી ખબર કોને હોય બાપ. આટલી વાત કરી મારી મેલડી હાલી નીકળ્યા. આટલી વાત કરી અને મારી મેલડી હાલી નીકળ્યા, પણ હાલતા હાલતા એટલું કીધું કે એ દીકરા વશરામ સાંભળ બાપ, દુનિયાની માલપા હું તને એકવાર તારા વડવાનું ધર્મ મેલડી એમ કહું કે આ વરહની સીઝન પૂરી થાય ને એટલે ગુંદાળાની માલપા ન રહેતો બાપ હે. કીડીની માલપા વિવાહ જો દુનિયાની માલપા એકવાર તને ભૂખ્યો તરસો તારી વસ્તીને કોઈને રવા દઉં ને એ તો મને પાતાળી મેલડીને ખાઈ દે ખોજ પડે બાપ. મારી મેલડી આટલી વાત કરી હાલી નીકળ્યા. આટલી વાત કરી અને મારી પાતાળી કાળી નાગણી મારી જોગમાયા મેલડી હાલી નીકળ્યા. પણ પછી વશરામભાઈ ને હાડો હાડ જેને મેલડીનું ભજન લાગી ગયું છે કે દુનિયાની માલપા મારી પાતાળી મેલડી મારા બાપની દેવીને જો મારા ખિસ્સામાં બીડી ન હોય અને જો મને કદાચ બીડીના રૂપિયા દેવા આવતી છે ને તો ઓણની સીઝન પૂરી થાય એટલે મારા ગામની માલપા કીડીમાં વયો જાવ, મારા ઘરની માલપા ખાવા ખોરી નહીં જાહેર હોય ને એ તેથી મારી પરજાને મારી મેલડી ખવારવા આવશે. ધણી નો હોય પણ જેનો ધણી મારી મેલડી બને એ મારી મારે તારો આશરો મારી પાતાળી મેલડી મારે તારો વિશ્વાસ. આટલી વાત કરી મારી મેલડી હાલી નીકળ્યા.
આટલી વાત કરી મારી પાતાળી મેલડી હાલી નીકળ્યા, દિવસ ઉગ્યો. પણ પછી મગનભાઈ જોશીની વાડીની માલિપા ખેતી કામમાં વશરામભાઈ નું મન નથી લાગતું સાહેબ. એને તો રાત પડે તોય મેલડી, દિવસ ઉગે તોય મેલડી, ખાતા મેલડી, પીતા મેલડી, હુતા મેલડી. મેલડીના નામની માળાઓ મંડી ગઈ ઘટમાં ફરવા. વાત કરતા વાર લાગે. વરહ પૂરું થયું એટલે પોતે મગનભાઈ જોશીને પોતાની વાડીની જે માલ મિલકત હતી હોંપી, રૂપામાને લઈને પોતાની પત્નીને લઈને બે દીકરીઓને લઈ અને ગુંડાળા ગામની માલિપાથી વશરામભાઈ પાસા કીડી ગામની માલિપા આવ્યા. ગામની માલિપા આવી પોતાના સાજણ સાપરે પાછો પોતાનો જે કાંઈ ઘર વખરીનો માલ સામાન હતો મેકી અને બે માણસ ધીમે 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 દિવસો મીંડા કાઢવા. પણ જેને સપના આવે તો મારી મેલડી ના આવે. ઓ બાપ, ડગલે ને પગલે મેલડી, રાત ને દિવસ મેલડી, મેલડી સિવાય બીજું નામ નહીં. પણ એક દિનો સમય એવો આવ્યો બાપ કે દાણા પરિવારની માલિપાથી નાના મોટા સભ્ય પરિવાર જે કઈ હતા વડીલો એ બાજુના ગામની માલિપા કોઈ લગ્ન પ્રસંગે બધા આદમી વ્યા ગયેલા. અને તેથી વશરામભાઈ ને મનની માલિપા વિચાર આવ્યો કે આ મેલડી આવું આવે છે, આવું કરી જાય છે, પણ હું બોલાવું જો મેલડી આવે ને તો મારા અંતરના ઊંડાણની મારે એને કઈક વાત પૂછવી છે. તેજણને ટકોરો ન હોય સાહેબ. દુનિયાની માલિપા આકાશી મેલડી છે, પ્રભાતના પોરની મેલડી છે, આથમતાની મેલડી છે, મસાણી મેલડી છે, પણ પાતાળી મેલડી તો મારી કીડી ગામના ટીંબે આ એક મારી દાદા વશરામની દેવી પાતાળી જેને મેલડી કરે છે. તમામ પરિવારના સભ્ય વડીલો જે આદમી છે બાર ગામે કોઈ લગ્ન કામ અર્થે વ્યા ગયેલા. અને તેથી વશરામભાઈ ને એમ થયું દુનિયાની માલિપા મેલડી શેક નથી, હું જાણું છું પણ આ જગત જાણે જો આજ મારી મેલડી આવે તો. એટલે પોતાના ભત્રીજા હામત ને બોલાવીને એટલું કીધું હામત ઘરે આવી જાય બાપ. હાલો કાકા. ઘરે આવી અને પોતાનો ભત્રીજો હામતભાઈ સામે બેઠા છે. ને તેથી વશરામભાઈ મનની માલિપા વિચાર કર્યો કે 3 અગરબત્તી આજ કદાચ મારી મેલડીના નામની કરું. હે 3 અગરબત્તી કરું અને મારા ભત્રીજા હામતને કદાચ આમ ચાંદલો કરું, મારા હાથેથી ચાંદલો એના કપાળે થાય ને જો એના અંગની માલિપા મારી મેલડીનો હુબકો આવે ને બા સાહેબ, કોઈ માતાજી ખમા કે પણ હુબકો એક જગતની માલિપા મારી મેલડીનો જ આવે છે. કોઈ સામુંડા ધૂણે તો આમ હાન કરે, ખોડિયાળ ધૂણે તો હાથમાં પસેડી લઈને આમ હાન કરે, પણ એક જ એવી માતા છે મેલડી કે જેના હુબકો આવે. તેથી કોઈ પરિવારને ખબર નથી, કાકો ને ભત્રીજો બે જ જાણે છે, ત્રીજી મારી મેલડી જાણે છે. હાથની માલિપા કંકુ લઈ હાવજ ના હાવજ જ હોય. હા, ઢેલ ના ઈંડા શીતરવાના ન હોય, એના ઉદરમાંથી એવા સંસ્કાર હોય છે. હાથની માલિપા આમ કંકુ લઈ અને 3 અગરબત્તી હળકતી એની ભભૂતિ લઈ અને હામતભાઈ ના કપાળ આમ કરીને આમ સાંડલો કર્યો ને બાપ, જેવો હાથ જમણા હાથનો અંગૂઠો આમ કપાળ અડ્યો ને ત્યાં તો મારી પાતાળી મેલડી હિતરિયાના જોગ જાળવે છે.
મોઢાની વાલમાંથી ખમા 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 હાથની માલપા 3 અગરબત્તી લઈને તેથી વૈશ્રામભાઈ આમ ધૂપ કરીને એટલું કીધું, કોણ બોલે છે? કોણ બોલે છે? આટલો શબ્દ પૂરો થયો ને, હામદભાઈના મોઢાની માલપાથી અવાજ નીકળ્યો કે મારા વૈશ્રામ, તારા મનની માલપા પેટમાં પડ્યું હોય જો ન કહી દઉં તો હું તારી મેરડી નહીં માગી લે. તને મનની માલપા ઓરતો થયો ને કે સપને આવે છે, પણ જો આજ કદાચ હું વૈશ્રામ એને હાકલ કરું, હુકમ કરું ને હાજર થાય તો હું મેરડી માનું. ત્યાં જ મને મેરડીને સાંજલે બોલાવીને બાપ તારા પેટમાં પડેલું જો ન કહી દઉં તો વૈશ્રામ તારી મેરડી. મારા વૈશ્રામ માગ એ તું માગી નો કરી દઉં તો મન દાણા પરિવારની મેલડીને ખોટ પડે. માગી લે બાપ. કાકા અને ભત્રીજા વચ્ચે આવી વડસડ જેમ આ મેલડીના નામની હાલે છે. ખમા 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 આવા મેલડીના ખમકારા થવા માંડ્યા એટલે આડોશી પાડોશી ભેગા થઈ ગયા છે. દાણા પરિવારના વડીલો જે આદમી હતા એ તો 12 ગામ ગયા હતા કોઈ લગ્ન અર્થે પ્રસંગે, પણ આજુબાજુના માણસો ભેગા થવા માંડ્યા કે ખમા ખમા ક્યાં થાય ધોળા દીએ. અભી અને માણસો આમ જોઈ રહ્યા કે વૈશ્રામભાઈ પાસે કઈક લાગે છે, હાથમાં અગરબત્તી છે ને હામતને ધૂણાવે છે. સાહેબ પવન વેગે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે વૈશ્રામે હામતને ધૂણાવ્યો, વૈશ્રામે હામતને ધૂણાવ્યો. પણ ગામની રૈયત આમ ભેગી થઈને એટલે વૈશ્રામભાઈ વાતને ઘટક દઈને પેટમાં ઉતારી ગયા. માતાજીને કીધું કે મારી ખમા કરજે, હવે હું તને બોલાવું ત્યારે પાછી આવજે મારી મેલડી દેવો. આ માન દીકરાનો ખેલ છે. હામદભાઈના ખોળિયાની માલપા મારી મેલડીનો ઓતાર હમાઈ ગયો. સંધિયા ટાણું થયું ને આખા ગામની માલપા ગલીએ બજારે ગામના શોકમાં ગામના ઝાપે અરે ગામના સીમાડે કોઈ વાત કરે કે ઓલા વૈશ્રામની પાસે કાંઈક છે, અગરબત્તી કરીને હામતને ધૂણાવ્યો છે. દાણા પરિવારના વડીલો જે 12 ગામ ગયા હતા ને એ પોતપોતાના ઘરે આવ્યા એટલે ઘરે પોતપોતાની બાયો નાના મોટા છોકરા બધા મીઠા વાતો કરે. આપણા ગામની માલપા એક ઘટના બની છે. શું બની છે કે વૈશ્રામ આપા રહ્યા ને એને હામદ કાકાને ધૂણાવ્યા છોકરા એમ કે ઓહો પોતાના કુટુંબ કબીલા દાણા પરિવારની માલપા વાત પ્રસરિત થઈ ગઈ. ત્યારે પોતાના મોટા ભાઈ વડીલ હતા ને જેની 100 વર્ષ ઉંમર વટાવી ગયેલા, માથે આંટિયાળી પાઘડી, હાથમાં લાકડીનો ટેકો, ધીમે 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 આવી અને જ્યાં વૈશ્રામભાઈ બેઠા હતા એને કીધું કે એલા વૈશ્રામ, હા મોટા ભાઈ, એલા ગામની માલપા વાતો થાય છે, ઘરે ઘરે હાસુ છે બોલે હા મતને હું કામ તે ધૂણાવ્યું? કે બાપુ હવે અત્યારે મારે તમને કઈ નથી કેવું, તો આપણું બધું દાણા પરિવાર જયારે ભેગું થાય ને ત્યારે હું તમને આ વાતનો ખુલાસો કરીશ. પણ જેને 100 વર્ષની ઉંમર વટાવી ગયેલા છતાંય એટલું કીધું ગાંડો થામા, આ ઘરે ઘરે વાતો હાલે છે, આવું કરાય? કે બાપુ એ બધું અત્યારે જવા દો, જે કઈ વાત મારા પેટમાં પડી છે ને આપણો પરિવાર જયારે ભેગો થાય ત્યારે હું એ વાતનો ખુલાસો કરીશ. વાત કરતા વાર લાગે પણ બીજા દિવસે આખા દાણા પરિવારને ભેગા કરી અને પછી જે મોટા બાપુ હતા ને એને કીધું કે લે વૈશ્રામ આપા લે હવે આ બધું પરિવાર ભેગું થયું, હું તારા પેટમાં વાત પડી છે. અને જેથી
તે હામતને ધૂણાવ્યો તો શું છે આ આખું પરિવાર ભેગો ખુલાસો કરી જોઈએ. પણ તેથી બાપ બે આંખોને બંધ કરીને એટલું કીધું કે જો તેથી સાંગલે મેલડી આવી હોય ને તો આજે હું વછરામાં આંખો બંધ કરું તને યાદ કરું ને હે મારી આંખ બંધ થાય અને યાદ કરીને આમ આંખ ઉગાડું ને હામત માથે નજર કરું અને હામતના ખોળીએ નો આવ્યું તો તું મારી બેન અરે મારી તેથી કીડી ગામના ટીમે જો આજ વૈશ્રામના બોલે બંધાણી હોય ને એક સાંગલે જો કદાચ મારી પાતાળી મેલડી ઇતરિયાની માલિપાથી આવી હોય પરિવાર બેઠું હોય અને જો આજે એના ખોળીએ હાકલો ન થાય તો મારી વૈશ્રામ દાદાની મેલડી હોય આવી બેઘલી